નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। સત નિરંકારી મિશન દ્વારા મહિલાઓને આધ્યાત્મિક રીતે જોડાવા માટે આજે ઝોન સ્તરીય મહિલા સંત સમાગમ જામનગર સ્થિત ખંભાળિયા નાકા બહાર સખર જિલ્લા સિંધી સમાજની વાડીમાં આયોજિત કરવામાં આવેલ હતું। નિરંકારી પ્રચારક બેન મનસા જોગજીએ સતગુરુ માતા સુદીક્ષા મહારાજનો આદેશ આપતા કહ્યું કે ઘર પરિવાર અને સમાજના વાતાવરણને સુંદર અને આનંદમય બનાવવું હોય તો આધ્યાત્મિકને અપનાવવું પડશે। તેમણે કહ્યું, એક મહિલા વિવિધ ભૂમિકાઓ ભજવે છે, જે દીકરી, બહેન, પત્ની અને માના સ્વરૂપમાં પોતાની જવાબદારીઓ નિહાળે છે। બાળકોનું પ્રારંભિક જીવનને સારવાર કરવું હોય પણ એક મહિલાના રૂપમાં છે, એટલે મહિલાની જવાબદારી સંપૂર્ણપણે તે બાળક અને પરિવારને આપવાની હોય છે। નિરંકારી પ્રચારક બહેને સદગુરુજીએ જણાવતા કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં દરેક પરિવારને સાચો માહોલ જરૂરી છે અને સર્વપ્રથમ મહિલાઓ આધ્યાત્મિક રીતે જોડાય જેથી ઘર પરિવાર વાતાવરણ સુંદર અને સુખદમય બને। જીવનમાં બદલાવ માટે સત્સંગ ખૂબ જ જરૂરી છે। મહિલા સંત સમાગમની નારી શક્તિએ ગીત, ભજન, કવિતા, વિચાર તેમજ નાટ્યના માધ્યમથી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની શિક્ષાઓ પર આધારિત પ્રસ્તુત કરવામાં આવી હતી। પ્રેમથી બોલજો દયા નિરંકારજી। હું જ્યોતિ કમલ ટેલરામાની સંત નિરંકારી મિશન જામનગર સંસ્થામાં સહાયક સંચાલિકા, લેડીઝ ઇન્ચાર્જ અને કમિટી મેમ્બર તરીકે સેવા કરું છું। અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો બધું આજે આયોજન થઈ રહ્યું છે, મહિલા સમાગમ, સંત નિરંકારી મહિલા સમાગમનું આયોજન થયું છે। આ સદગુરુ માતાજીની એટલી જ આજ્ઞા છે કે જેટલી નારીઓ છે એની પણ ઉન્નતિ થાય, એ પણ બોલે, એ પણ ઘરેથી બહાર નીકળી આગળ આવે અને આ ગુરુ ભક્તિ કરી, જેમ શબરી, મીરા અને જેટલી બી વિદેશીઓ, સત્સંગત વિદુષીઓ, કેટલી બધી મુનિઓ નારી બની ચૂકી છે। હાલાંકિ કહેવામાં આવે છે કે નર અને નારી એક જ છે આત્મા, પણ તો પણ સંસારમાં જે નારીને નિમ્ન કરવામાં આવે છે એમને આગળ લાવવા માટે આ મહિલા સમાગમ અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને એટલું જ શીખડાવવામાં આવે છે કે બધાની અંદર આ પ્રભુ પરમાત્મા વસે છે। એમને જોઈ, એમના ચરણોમાં રહી બધાને પ્રેમ ફેલાવો, કેમ કે જો ઘરે નારીઓ સુખી હોય તો પૂરોનો પૂરો પરિવાર સુખી થાય છે, આનંદથી રહે છે, સુકૂનથી રહે છે। આ જ મારી સદગુરુ માતા સુદીક્ષાજીનો સંદેશ છે। પ્રેમથી બોલજો દયા નિરંકારજી। આજે અહીંયા જોઈ રહ્યા છો 600થી ઉપર સંગત આવી છે અને એ તમારા આશીર્વાદ રહી લે છે। પ્રેમથી બોલજો દયા નિરંકારજી। જામનગરના જાણીતા અને વિશ્વવિખ્યાત વાસ્તુશાસ્ત્રાચાર્ય ડૉક્ટર નરેન્દ્રભાઈ ભેંસદડિયાને OLLSO ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી દ્વારા વાસ્તુશાસ્ત્રમાં વિદ્યા વાચસ્પતિ તેમના વાસ્તુશાસ્ત્રના ઉપચારાત્મક પાયાના વાસ્તુ પર વિશેષ સંશોધન માટે એનાયત કરવામાં આવ્યા છે, જેમને આર્કિટેક્ચર ક્ષેત્રે તેમના સંશોધન માટે ચોથી વખત વિશેષ માનદ પદવી એનાયત કરવામાં આવી છે। વિવિધ ક્ષેત્રની પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ અને વિવિધ ધાર્મિક નેતાઓ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના ભાગવત આચાર્ય ભૂપેન્દ્રભાઈ પડિયા, ડૉક્ટર H.H. રાવલ, પંડિત ગણેશ શાસ્ત્રી, ઓલ્સો ગ્રુપ ડિરેક્ટર કાર્તિકભાઈ રાવલ તેમજ શક્તિ ગ્રુપ તરફથી પ્લેટિનિયમ ગોલ્ડ સ્ટાર એવોર્ડ, ગુલશન ગ્રોવર તરફથી એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એવોર્ડ, ભાગ્યશ્રી તરફથી વાસ્તુ વિજ્ઞાન એવોર્ડ, આરતી છાબરી તરફથી બિઝનેસ અચીવમેન્ટ એવોર્ડ અને ગુજરાતી કલાકાર સહિત ફિલ્મ દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પહેલા તેમને 2 વખત ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા નગર રત્ન મેયરશ્રી એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા શેરગીર ગુજરાત એવોર્ડ અને સરકાર દ્વારા સતવીર ગુજરાત એવોર્ડથી નમાજવામાં આવ્યા હતા। તો આ હતા આજના મુખ્ય સમાચાર। અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।